જય શ્રી કૃષ્ણ. બ્રેક પૂરો કરીને અમે લોકો નીકળી ગયા છીએ વેલ્સ જવા માટે. તમે રસ્તાનો વ્યૂ જોઈ શકો છો. એક બાજુ છે દરિયો અને એક બાજુ છે માઉન્ટેન. હવે અમે લોકો પહોંચી ગયા છીએ લેનોન્ડો સિટી, જ્યાં અમારે સ્ટે કરવાનું છે. જે સામે છે તે અમારી હોટલ છે, દરિયાની અંદર છે. વ્યૂ પણ સારો છે એન્ડ વેધર પણ સારું હતું. અમારે ચેકિંગમાં વાર હતી તો અમે લોકોએ પહેલાં અહીંયા નાસ્તો કર્યો. એન્ડ તમે વ્યૂ જોઈ શકો છો, એટલો મસ્ત વ્યૂ આવે છે. એન્ડ દરિયાની સામે જ છે એ બધી જ હોટેલો છે, જે વિક્ટોરિયા સ્ટાઇલ હોટલમાં ત્યાં સિટી ફેમસ છે. અહીંયા ટોટલ 750 થી 800 જેટલી હોટલો છે. એન્ડ અહીંયા રીદાન ભૂખ્યો થઈ ગયો છે તો મમ્મી રીદાનને ખવડાવે છે. મમ્મીને ઠંડી લાગે છે, થોડો પવન છે ને દરિયા કે, તો મમ્મીએ સ્વેટર પહેરી લીધું છે. એન્ડ હવે અમે લોકો જવા નીકળી ગયા છે હોટેલ. ચેકિંગનો ટાઈમ થઈ ગયો છે. ચેકિંગમાં થોડું વેઇટિંગ હતું, તમે લોકો વેઇટ કરીએ છીએ. ચેકિંગ થઈ ગયા પછી ફ્રેશ થઈને અમે લોકો નીકળ્યા છીએ ફરવા માટે. વ્યૂ જોઈ શકો છો તમે, એટલો મસ્ત વ્યૂ આવે છે હોટેલનો. આ હોટેલ તેની વિક્ટોરિયા સ્ટાઇલ હોટેલ માટે જ ફેમસ છે. અને એનો શાંત માહોલ અને દરિયાનો નજારો એટલો મસ્ત છે કે આપણું મન મોહી જાય. અમે લોકો જઈએ છીએ કાસલ જોવા માટે. આ છે કાસલ. આપણે જેમ ઇન્ડિયામાં જુનાગઢનો કિલ્લો હોય ને એ ટાઈપનું કાસલ જ છે અહીંયા. પણ બહુ મોટું કાસલ છે, બહુ જૂનું કાસલ છે. અને આ બાજુ છે દરિયાનો કિનારો, જ્યાં વચ્ચે રેતી સુકાઈ ગઈ છે. એન્ડ આ છે 1820ની સાલમાં બનેલો બ્રિજ. હવે અમારી બસ આ નાના ગેટની અંદરથી જશે એન્ડ પછી અમે લોકો આવી ગયા છીએ હોટેલ, જ્યાં અમારી નજીક જ છે પિયર. અમે લોકો જઈએ છીએ આખો રસ્તો છે ને એ લાકડાનો બનાવેલો છે. એની અંદર છે ગેમ ઝોન, ફરતે છે દરિયો અને માઉન્ટેન છે. તમે વ્યૂ જોઈ શકો છો, એટલો મસ્ત વ્યૂ આવે છે. અને આ સામે છે ને અમારી હોટલ દેખાય છે. હોટલથી ઓનલી 2-3 મિનિટ્સનું વોકિંગ જ હતું. રીદાનને બહુ મજા આવે છે ગેમ ઝોનમાં. ન્યૂ ટેડી એન્ડ કલર. પછી રીદાનને બેસાડ્યો તો અમે ગાડીમાં, જે ગેમ ઝોનમાં. એને બહુ મજા આવતી હતી જો. પછી થાકીને અમે લોકો આવી ગયા હોટેલ. ત્યાં પપ્પાએ એને પાર્ટ બને રીદાને થોડી વાર હિચકાવ્યો અને પછી પાછા અમે લોકો નીકળ્યા વોકિંગ કરવા માટે. રાતનો વ્યૂ તમે જોઈ શકો છો, એટલો મસ્ત આવે છે. રાતના 9:30 વાગ્યા છે, બટ હજી અંજવાળું છે સ્ટીલ. એન્ડ વ્યૂ છે, દરિયો પણ શાંત છે, ઠંડો ઠંડો પવન આવે છે. એન્ડ લાઇટિંગ 9:30 વાગ્યા પણ છે ને અંધારું થયું નથી. સમર ટાઈમ ચાલે છે હજી તો. લોકો વોકિંગ કરવા નીકળ્યા છે બધા હોટેલેથી. આટલું મસ્ત વેધર હતું, ઠંડો પવન આવતો હતો. અમે લોકો થોડી વાર વોકિંગ કર્યું, અહીંયા બેઠા અને પછી હોટેલ છે એને ફ્રેશ થયા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ. રીદાનને મજા આવે છે, બધું મલ્ટી કલરનું જોવા મળે છે ને, કલરે કલરનું, એટલે જોવે કેવો જોવે છે. પછી અમે રીદાનને બેસાડ્યો ગાડીમાં, એના ફોટોશૂટ કર્યું. એને બહુ મજા આવતી હતી બધું જોવાનું, કલરે કલરનું હતું ને તે.
અમે લોકો આવી ગયા હતા હોટેલ. ચૌ છોરીદાન થાકી ગયો તો તે એને સુવડાવે છે મમ્મી એને પાજ.